માતાજી। આજનો એક શબ્દ હતો કૃપા। કૃપા એટલે શું? અને કૃપા આશીર્વાદથી પણ ઉપર ચડે। જેમ કે આપણે જોઈએ છે કે લગભગ મોટા ભાગના મંદિરમાં ભગવાનની જે સૌથી વધારે નજીક છે ને એ પૂજારી ઘણીવાર બહુ ક્રૂર વર્તન કરે અને આપણને એવું લાગે કે પરમાત્માની આટલી બધી નજીક છે છતાં પણ એ સૌમ્ય કેમ નથી? કારણ કે કૃપા નથી। મંદિરની બહાર જાઓ તો જે કેટલી પેઢીથી ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે એ મંદિરની બહાર છે તો પણ એના ઉપર પરમાત્માની કૃપા નથી। મારે એક સરસ વાત કરવાની હતી કે એક દિવસ એક ભવનાથના મેળામાં જે જૂનાગઢમાં હોય રાત્રે 12:30 વાગે બધો જ મેળો પતી ગયો અને દર્શન કરીને અમે બહાર આવ્યા તો જે પગરખા સાચવતા હતા ને એને મેં પૂછ્યું કે અંદર દર્શન કરી આવ્યા? કે આજે મને ટાઈમ જ ના મળ્યો, એટલી બધી ગીર્દી હતી। બસ આવું જ થાય કે કૃપા ન હોય તો ઈતળી ગાયના આંચળમાં હોય પણ આખી જિંદગી એની લોહી પીવામાં જાય। તમારા ઉપર કૃપા હોય તો તમે ભલે દૂધ હોવ પણ તમને જો લીંબુ મળી જાય તો આ દૂધ ફાટી જાય, પણ તમે દૂધ છો અને તમને જો દહીં મળી જાય તો તમે ઘી થઈ શકો અને યજ્ઞમાં પણ કામ આવે। આપણે જોઈએ છીએ કે આફ્રિકાની અંદર સૌથી વધારે હીરા, માણેક, કોબાલ્ટ, કેલ્શિયમ, કોપર બધું જ રહ્યું છે, ઝીંક રહ્યું છે, પરંતુ આફ્રિકાની પરિસ્થિતિ ગરીબ જ રહે છે કારણ કે કૃપા નથી। આપણા દરેક દેવી દેવતાનો જમણો હાથ આશીર્વાદનો ઊંચો જ છે, એટલે કે આપને આશીર્વાદ તો અર્પણ કરે છે પણ ગુરુ કૃપા હોય તો ભવસાગર પાર થઈ જાય। મોબાઈલ છે પણ સિમ કાર્ડ હોય તો ટાવર આવે। બસ આ કૃપાને તમે મહત્ત્વ આપજો અને આ કૃપા તમારા ગુરુદેવના આદેશથી, ગુરુ સેવાથી, ગૌ સેવાથી, રાષ્ટ્ર સેવાથી તમને પ્રાપ્ત થશે। અસ્તુ, મોજ, વંદે ગો માતરમ, વિરલ બાપુ, અંતિમ ધામ આશ્રમ, જય માતાજી।